જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય શ્રી રામ. તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં બન્યા રહી. તો વાગી ગયા છે 9:05. કાલે 9:05 થઈ ગઈ હતી. અને અહીંયા છે આપણા હનુમાનજી મહારાજ. જોઈ શકો છો તમે. અને અહીંયા ઠાકોરજી છે, દશામાં છે, શ્રીનાથજી ભગવાન છે, અહીંયા હનુમાનજી મહારાજ છે, અને અહીંયા આપણા બુદ્ધ ભવાનીમાં છે, અને અહીંયા હનુમાન ચાલીસ છે, અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, અને અહીંયા આપણા ચામુંડમાં છે, અને અહીંયા પણ બુદ્ધ ભવાનીમાં છે, ચામુંડમાં છે, જોતા જશો તમે. અને લક્ષ્મીજી છે, ગણપતિ બાપા છે. તો મેં તમને કીધું હતું ને કાલે જ કે આ અવાજથી આપણે એક વિડીયો સરખો નથી બનતો. તમને સાંભળો છે, રોજ ઉઠીને આવો જ અકળાટ હોય અને એટલો અવાજ આવે ને કાંઈ સંભળાય નહીં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આજે 11 રહ્યા હો તમે? ઓ આજે 11 છે બધાને. તો આજે શું બનાવવાના? આ સૂકી ભાજી, દાણા તરસું, વેફર, ચેવડો. અને સાંજે શું બનાવશો? સાંજે પેટીસ ને એવું લઈ આવીએ. ઓકે. તો તમે જોતા જશો આજનું વાતાવરણ. તો ભાઈ તમે શો કે આજ તો શું છે કે પવન છે ઠંડો અને ગરમી જેવું જરીએ નથી. નકર તો કેવું થાય કે ગરમી એવી થાય કે ભાઈ ચાલો પંખા ને એસી ચાલુ કરી દે, પણ આજે તો જરી નથી દેખાતી ગરમી. કાલે એવી જ નહોતી. હમણાં શું છે કે એટલી બધી ગરમી નથી પડતી. એટલે શું છે કે વરસાદ થઈ ગયો ને એટલે થોડુંક ટાઢું વાતાવરણ થઈ ગયું. તો આજનો વ્યૂ જોઈ લો, ખતરનાક. અને આજનું તમને આકાશ જોઈ લો, તમે જોતા જ હશો. કાળા કાળા વાદળા છે, એમ થાય કે હમણાં વરસાદ આવશે જ અને તૂટી પડશે. અને જોઈ શકો છો તમે. અને સામેની સાઈડ જોઈ લ્યો તો કે ત્યાં શું છે કે આપણે કેન્દ્ર ખુલ્લું છે. તમે જોઈ લ્યો, બોર્ડ માર્યું છે બારીની નીચે એક સેટ, એટલે તમે દેખાતું જ હશે. એટલે શેનું ખોયલું છે આપને નથી ખબર, તમે જોતા જ હશો. અને વાત કરી તો કે આપણે ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની, તો કે ભાઈ આપણે કાલ જોયો જ નહોતો. અને અમારી ઓફિસમાં એક ભાઈ કહેતા હતા કે ભાઈ કાલ તો ઇન્ડિયા જીતશે. મેં કીધું ભાઈ વાતમાં માલ નથી, કેમ કે હમણાં હું સતત હારે ઇન્ડિયા. કેમ કે એવું છે કે ઘર આંગણે પીચ હોય ને તો ઇન્ડિયા જીતે છે, બહારે જાય ને એટલે શું છે કે ઇન્ડિયા તમારે સમજી લેવું હારે ને હારે. અને બીજું કે સિનિયર ખેલાડી નથી એક, જે જુનિયર છે. આમાં જોવા તો એકાદ બે જ જૂના છે, બાકી બધા નવા. અત્યારે શું કામ કરો છો? અત્યારે ગોરા ને સ્ટાફને જોઈને વાસણ ઉટકવા છે, કપડાં મશીનમાં નાખવા છે. તો આજ કેમ તમારે મોડું થઈ ગયું? આ મોડું થઈ ગયું, બેઠી રહું તો બેઠી રહું, એવું એ કામ. ઓકે. બેઠી રહી, મોડું થઈ ગયું કામ ને હવે કરીશ. ઓકે. અને તમે જોતા છો આજે આપણો સૂર્યનારાયણ પ્રકાશ આવી ગયો છે, જોઈ લો છે. ત્યારબાદ તમે આ જોતા જશો અવાજ મેં હમણાં જ તમને સ્ટાર્ટિંગમાં જ બતાવી જોઈ લો છે. આજ તો બહુ ખતરનાક અવાજ આવે. શું છે કે કાંઈ આપણે બોલતા હોય ને એ નથી સંભળાતું, જોઈ લ્યો છે. એટલો ખતરનાક અવાજ આવે. અને એ લોકોએ અત્યાર સુધીમાં હજી આટલું જ પાડ્યું છે, જોઈ લ્યો છે. ને ત્યારબાદ આપણા તુલસીજી છે, વેલ છે, બાજુમાંય તુલસીજી છે. અને વાત કરતા હતા ભાઈ T20 ઇન્ડિયા ઇંગ્લેન્ડની, તો ભાઈ એમાં એવું છે
કે ભાઈ નથી ઓપનિંગ રમતા, ઓપનર નથી વાહેલા રમતા. અને રમવાની વાત કરી તો કે ભાઈ શ્રેષ્ઠ અય્યર જ રમ્યો છે, બાકી કોઈ નહીં. અને ટોસ જીતીને શું છે કે આપણે બેટિંગ લઈ લીધી હતી. અને બીજું બેટિંગ લીધા પછી શ્રેષ્ઠ અય્યર હાલ્યો 77 માર્યા હતા રન કે 80 માર્યા આવી આપણે નથી ખ્યાલ, કેમ કે આપણે મેચ પૂરો જોયો નથી એટલા માટે. અને બીજી વસ્તુ કે ભાઈ આપણે રન માર્યા હતા ટોટલ 20 ઓવરમાં 158. અને રહી વાત ઇંગ્લેન્ડની, તો કે ભાઈ એક વિકેટે બટલર આઉટ થઈ ગયો એજમાં. આપણે એજ અડીને વાત કરીને તો કે હર્ષદીપ વિકેટ એક મળી. પછી તો જો કે વિકેટ જ ન મળી, કેમ કે શું છે કે એ લોકોની આપણે ખબર જ છે કે એ લોકોની ઘર આંગણે રમે છે, એટલે શું છે કે એને ખબર જ હોય કેમ રમવું ને કેમ નહીં. આજે જવાના છે નીચે બેસવા? નીચે સાંજે જાય છે, અત્યારે ન જાય, અત્યારે કામ હોય બધા એટલે કોઈ ન ઉતરે હેઠા. તો મંદિરે જવાના કે નથી જવાના? મંદિરે સાંજે જાય છે. હા, તો 11 છે ને એટલે સાંજે જાય છે આરતી ટાણે. ઓકે. તો એમાં એવું છે. અને ભાઈ અમારી ઓફિસની વાત કરીએ તો કે ભાઈ શું છે કે અમારે નવા એમ્પ્લોય આવી ગયા. તો શું છે કે હજી નવું હોય એટલે કોઈને એને બોલતા તો ન હોય. નકર તો શું છે કે એવું લાગે કે ભાઈ બોલવાનું તો બોલે એમ. અને ભાઈ વાત આપણે કરીએ ભાઈ મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું. સરસ મજાની એક લાઈક આપી દેજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, નવા હોય તો બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને તમારી પાસે નોટિફિકેશન આવે નવા વિડીયોની. જય હિન્દ, જય ભારત.